હવે આપણે ખબર હોય કે પોઈન્ટ પછી જ્યારે કોઈ એક સંખ્યા હોય તો આપણે 10 મૂકેલી છે, બે સંખ્યા હોય તો 100. 4 તરી 12 કેટલા? તો 150 ગુણ્યા 100 ભાગ્યા 500. આ બે ડેસિમલ ઉડી ગઈ. હવે આ 15 તો કેટલા ટકા આયા? 30%. આગળ આપણો 3/4 એ 250 સંખ્યાના કેટલા થાય? તો અહીંયા આપેલા 250 એ 3/4 તો 100 એ કેટલા? તો આપણે શું કરવાનું? 11,600. એટલે આ બે શૂન્ય ઉડી ગઈ. 6 ચોક 24, 6 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 40%. ઓકે.